રાધે રાધે દોસ્તો. થપ્પડનો અવાજ. મારાથી જોરથી બૂમ મરાઈ ગઈ. દેવાંગ, વોટ આર યુ ડુઈંગ? ધીસ ઇઝ નોટ ફેર. ત્યાં તો સ્વીટુ રડતા રડતા દાદા દાદા કરતી દોડી મારા ખોળામાં ભયભીત થઈને ભેટી બેસી ગઈ. દેવાંગ બોલ્યો, પપ્પા તમે વચ્ચે ન બોલતા. તોફાનની પણ કોઈ મર્યાદા હોય. આ મારો ₹50,000નો મોબાઈલ ટેબલ ઉપરથી પછાડ્યો. બાળક છે, તેને થોડી મોબાઈલની કિંમત ખબર છે. અને ઈરાદાપૂર્વક તો તારો મોબાઈલ થોડો પછાડ્યો છે. છતાં પણ આવી રીતે નિર્દયતાપૂર્વક બાળક ઉપર હાથ ઉપાડવો મને યોગ્ય નથી લાગતું. આટલું બોલીને હું બેઠક રૂમ છોડી મારા રૂમમાં સ્વીટુ તેડીને જતો રહ્યો. સ્વીટુ પણ દાદા દાદા કરી રડતો રહ્યો. થોડીવાર તેના માથે અને તેના ગાલ ઉપર હાથ ફેરવતો રહ્યો. થોડીવાર છાતીએ લગાવી થાબડ્યો. ત્યારે હિબકા ભરતો ભરતો તે ઊંઘી ગયો. સ્વીટુ સાથે થયેલ વ્યવહાર મને મારા ભૂતકાળ તરફ લઈ ગયો. મારી આંખ પણ ભીની થઈ ગઈ. મને પણ વર્ષો પહેલાં દેવાંગને મારેલ થપ્પડનો અવાજ આજે અચાનક સંભળાયો. ત્યાં મારી પત્ની સ્મિતા રૂમમાં આવી મને કહે છે, ચલો જમવા. મેં કીધું મને ભૂખ નથી, તમે જમી લો. મારી આંખો ભીની જોઈ સ્મિતા સમજી ગઈ. મને મારો ભૂતકાળ યાદ આવી ગયો. થોડી વાર થઈ મારો બેડરૂમનું બારણું ખુલ્યું. દેવાંગની પત્ની ડિમ્પલ અને સ્મિતા અંદર આવ્યા અને બોલ્યા, સોરી પપ્પા, અમારી ભૂલ થઈ ગઈ. હવે આવી ભૂલ ફરીથી નહીં થાય. તમે જમવા ચાલો. મેં દેવાંગના ખભે હાથ મૂકી કીધું, બેટા, સ્વીટુ તારો દીકરો છે તો મારો કંઈ નહીં. દાદાએ મૂડી કરતાં પણ વ્યાજ વધારે વહાલું હોય છે. સ્વીટુ બાળક છે બેટા. સ્વીટુએ હજુ 4 વર્ષ પણ પૂરા નથી કર્યા. તું અહીં આવ. આ સ્વીટુના ગાલ ઉપર તારા પંજાની 4 આંગળીઓ હજુ દેખાય છે. આવી રીતે વગર વિચારે થપ્પડ મરાતી હશે? તે તારી તાકાત એવી વ્યક્તિ ઉપર અજમાવી છે જે તારો પ્રતિકાર કરવા માટે લાચાર છે. એ રૂમની અંદર રડતા રડતા શું બોલતો હતો તને ખબર છે? હે હનુમાન દાદા, મારા પપ્પાને મારજો. હવે મારા પપ્પા સાથે મારી ગીતા, પપ્પાની ચોકલેટ પણ હવે હું નહીં લઉં. મેં તેને સમજાવ્યો, હનુમાન દાદા નહીં, તું ઊંઘી જા. પછી તારા પપ્પાને હું લાકડીએ મારીશ. તને સોરી કહેશે. બેટા દેવાંગ, તને તારો મોબાઈલ સ્વીટુથી પણ વધારે કિંમતી લાગ્યો? આવો લગાવ વ્યક્તિ સાથે હોવો જોઈએ. બાળકોને મોટા કરતા સમયે સંયમ અને શિસ્તનું ધ્યાન રાખવું પડે. હાથ અને જીભ ઉપર લગામ નહીં રાખીએ તો તેનો બેફામ ઉપયોગ કરવાની આદત પડી જશે. બાળકો જેવું જોશે એવું જ અનુભવશે. તેઓ ભવિષ્યમાં અનુકરણ કરશે અને તે માટે આપણે જ તેનો ઉત્તરદાયી હશું. જમાનો બદલાઈ ગયો છે. બાળકો સાથે બળથી નહીં, કળથી કામ લેવું પડશે. વર્તન વ્યવહાર જરૂર પડે ત્યાં કડક રાખો, પણ હાથ ચાલાકીથી દૂર રહેવું જોઈએ. દેવાંગની આંખોમાંથી પસ્તાપના આંસુ વહી રહ્યા હતા. એ એકદમ સ્વીટુની નજીક ગયો અને તેને તેડી લીધો અને રડી પડ્યો, બેટા મને માફ કર. સ્વીટુ ઊંઘમાંથી જાગી ગયો. ફરીથી ચીસ પાડી બોલ્યો, દાદા, પપ્પા મને મારશે. મેં કીધું, બેટા, તારા પપ્પાને લાકડીએ મેં માર્યા છે. તને સોરી કહેવા તારા પપ્પા આવ્યા છે. સ્વીટુ દેવાંગ સામે જોઈ ભોળા ભાવે બોલ્યો, પપ્પા, તમારો મોબાઈલ તૂટી ગયો. મારી કીટ બેંકમાંથી હું તમને આટલા બધા રૂપિયા આપીશ. તમને નવો મોબાઈલ લઈ આપીશ, પણ મને હવે મારશો નહીં ને. દેવાંગ પોતાની જાત ઉપર કંટ્રોલ ગુમાવી રહ્યો હતો. એ ધ્રુસકે રડી પડ્યો. મેં તેના માથે હાથ ફેરી શાંત કર્યો. બેટા, જીવનમાં ભૂલ થાય, પણ આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય એટલે મેં તને ઠપકો આપ્યો છે. ડિમ્પલે સ્વીટુને તેડી લીધો. એ પણ માં ખરીને. તેને બારીકાઈથી સ્વીટુના ગાલ ઉપર પડેલ 4 આંગળીઓની છાપ જોઈ બોલી, દેવાંગ, તે કેટલી નિર્દયતાપૂર્વક જોરથી થપ્પડ સ્વીટુને મારી હશે. પપ્પા ઠપકો આપે છે એ બરાબર છે. બાળક સાથે આવું અશોભનીય વર્તન વ્યવહાર ન કરવું જોઈએ. મેં કીધું, બેટા, તને ખબર નથી, પણ તારો બાપ પણ આવી ભૂલ ભૂતકાળમાં કરી બેઠો હતો. હકીકત એવી હતી, ત્યારે મેં લોન ઉપર નવી કાર ખરીદી હતી. ઘર અને કાર એ મારું સ્વપ્ન હતું. મારી જાત કરતાં પણ કારની માવજત હું વધારે કરતો. વ્યક્તિ જ્યારે નિર્જીવ વ્યક્તિના પ્રેમમાં પડે છે ત્યારે એ પોતાનું ધીરે ધીરે માનસિક સંતુલન ગુમાવતો જતો હોય છે. જે વસ્તુ સુવિધા માટે હોય છે એ વસ્તુ ધીરે ધીરે પ્રેસ્ટીજ સિમ્બોલ
બનતી જાય છે। પરિણામ સ્વરૂપ પરિણામ કરતાં પણ નિર્જીવ વસ્તુની જીવનમાં ધીરે ધીરે મહત્ત્વ વધતું જતું હોય છે। બસ બેટા, તારી ઉંમર પણ 4 વર્ષ જેટલી જ હતી। હું જ્યારે સવારે ઓફિસ જવા બહાર નીકળ્યો, તું કાર ઉપર કોઈ અણીદાર વસ્તુથી કંઈ લખી રહ્યો હતો। મેં પણ કંઈ સમજવાનો પ્રયત્ન કર્યા વગર તને એક થપ્પડ કાન ઉપર એવી જોરથી મારી કે તને ચક્કર આવવાથી તું નીચે પડી ગયો। તારા કાનમાંથી લોહી નીકળવા લાગ્યું। હું વાત કરતાં કરતાં પણ રડી પડ્યો। ડિમ્પલે મને પાણી આપી શાંત રાખ્યો। થોડો સ્વસ્થ થઈ મેં વાત આગળ કરતાં કીધું, બેટા, મને મારી ભૂલ સમજાણી ત્યાં તો તારી મમ્મી અને દાદી દોડીને બહાર આવ્યા। તારી દાદીએ તો મને રીતસરનો મારવાનો જ બાકી રાખ્યો, એટલો વઢી નાખ્યો। ઓફિસને બદલે કાર તાત્કાલિક હોસ્પિટલ તરફ દોડવી। ENT નિષ્ણાત ડૉક્ટર પરિસ્થિતિ સમજી ગયા। તેમણે મારી અને સ્મિતા સામે જોઈ કીધું, આવડી મોટી ભૂલ કોણે કરી છે? ભણેલ છો કે અભણ? તમને ખબર છે આના ગંભીર પરિણામ શું હોઈ શકે છે? ડૉક્ટર પણ હોશિયાર હતા। તેમને સીધો સવાલ તને જ કર્યો, બેટા શું થયું? બાળક તો ભોળું જ હોય। જે હતું એ રડતા રડતા કહી દીધું। પછી તો ડૉક્ટરે પણ મારો ઉધડો લીધો। તમને ભાન પડે છે? કુમળા બાળક ઉપર આવી રીતે હાથ ઉપાડતો હશે અત્યારે તેના કાનના પડદાને ગંભીર ઈજા થઈ છે। બાળક નાની ઉંમરે પોતાની શ્રવણ શક્તિ ગુમાવી દે તો તેના ગંભીર પરિણામોની કલ્પના કદી કરી છે? મેં હાથ જોડી ડૉક્ટરને વિનંતી કરી, સાહેબ, ક્રોધને જ્ઞાન હોતું નથી, આ ભૂલ સમજી લો। ઘણી બાધા માનતા મેં હોસ્પિટલમાં બેઠા બેઠા લઈ લીધી। મારા દેવાંગને કોઈ ખોડ ન રહી જાય। દવા અને દુઆથી તને સારું થઈ ગયું, પણ ત્યારે મેં ઈષ્ટદેવ પાસે પ્રતિજ્ઞા લીધી, હવે પછી કદી હું હાથ ચાલાકી દેવાંગ ઉપર નહીં કરું। બેટા, દુઃખ તો ત્યારે થયું જ્યારે ઘરે આવી મેં કાર પાસે નજીક જઈ જોયું કે દેવાંગ કાર ઉપર ધારદાર વસ્તુથી લખતો શું હતો? કાર ઉપર લખ્યું હતું, પપ્પા આઈ લવ યુ। હું એ સમયે મારી જાત ઉપર કંટ્રોલ ગુમાવી કાર ઉપર હાથ પછાડી રડી પડ્યો। બેટા, મેં નુકસાન વેઠી કાર વેચી નાખી। પછી મેં બીજી વાર કાર ખરીદી જ નહીં। મેં નિર્ણય એ જ દિવસે લીધો, નિર્જીવ વસ્તુ ઉપરની માયા જીવનની વ્યક્તિઓનું મહત્ત્વ ઘટાડી નાખે એવી વસ્તુ જ મારે ઘરમાં જોઈતી નથી। બેટા દેવાંગ, મેં જે ભૂલ કરી એ કોઈ બીજા ન કરે એ મારો પ્રયત્ન છે। તું વિચાર કર, સ્વીટુને પણ તારા જેવી તકલીફ પડી ગઈ હોત તો ઈશ્વર કૃપાથી તને કોઈ તકલીફ ન પડી। ડૉક્ટર સારા મળી ગયા હતા। પપ્પા સોરી, તમે આજે મને સમજાવ્યો ન હોત તો આ ભૂલનું ફરી પુનરાવર્તન થોત। મને આજે સમજાયું, ઘરમાં વડીલ અને તેમાં પણ ખાસ દાદા દાદી તો હોવા જ જોઈએ। દેવાંગ મને ભેટી પડ્યો, પપ્પા સોરી, આજે મને મારી આંખ ખોલી બાળકો સાથે કેમ વર્તવું એ શીખવાડ્યું। બેટા યાદ રાખજે, જ્યાં ભય અને અનુશાસન છે ત્યાં વિકાસ નથી। બાળકો સાથે મિત્ર જેવું વર્તન વ્યવહાર રાખો। જ્યારે બાળકોનું વાણી વર્તન વ્યવહાર અયોગ્ય લાગે ત્યારે સ્પષ્ટ થઈ ઠપકો પણ આપો અને અણગમો પણ વ્યક્ત કરો। ખોટી ખુશામત બાળકોને મોટા થતાં સ્વચ્છંદી અને તોછડાઈભર્યું વર્તન કરતાં શીખવાડે છે। બાળકો એ ઉચ્ચ અભ્યાસની સાથે સંસ્કાર અને સભ્યતાનો હું હંમેશા આગ્રહી રહ્યો છું અને રહીશ। બચપનમાં બાળકો અને ઘડપણ વૃદ્ધ વ્યક્તિને રૂપિયા કરતાં પ્રેમ અને હૂંફની વધારે જરૂર હોય છે। જા બેટા, સ્વીટુને તારા રૂમમાં લઈ જા। ઉંમરમાંથી ખૂબસૂરત ક્ષણો ચોરી અને બાળકો સાથે મસ્તી તોફાન કરતા રહેવું, કારણ કે જેમ જેમ જવાબદારીઓ વધશે તેમ તેમ બાળકો સાથે બેસવાની ફુરસદ નહીં મળે અને જ્યારે ફુરસદ મળશે ત્યારે પંખીઓ માળામાંથી તે લોકો ઉડવાની તૈયારી કરતા હશે। મેં સ્વીટુના માથે હાથ ફેરવી કીધું, બેટા જય શ્રી કૃષ્ણ। સ્વીટુ હસીને બોલ્યો, દાદા જય શ્રી કૃષ્ણ। મિત્રો, घर एक मंदिर से, हम मंदिर में जाकर उन मूर्तियों को पूजते हैं जो हमने खुद बनाई होती है। घर में उन जीवित मूर्तियों को भी जरूर आदर दें जिन्होंने हमें बनाया है।